મિત્રો આજે મારે તમને બાનાખત એટલે કે એગ્રીમેન્ટ ટુ સેલ છે એના બાબતે તલસ્પર્શી માહિતી આપી છે, તો તમે આ વિડીયો વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો વાત જાણીએ એવું છે કે બાનાખત એટલે શું. બાનાખત એટલે એગ્રીમેન્ટ ટુ સેલ કહેવાય, એટલે કે તમે કોઈ મિલકત કોઈને વેચવા માટે ધારો છો તો એ બાનાખત કરવાનો હોય છે. હવે બાનાખત ક્યારે કરવાનો, તો રેરાનો નિયમ એવો છે કે જ્યારે તમે કોઈ બિલ્ડર પાસેથી મિલકત લો છો અને 10% પેમેન્ટ કરી દો છો, ચેકથી પેમેન્ટ કરી દો છો જેનો ઓન રેકોર્ડ છે, તો તમારે બિલ્ડર છે એને તમારી ફેવરમાં બાનાખત કરી આપવું પડે. એટલે જો તમે 10%થી વધુ રકમ આપી હોય બાનાખત ના કરતું કોઈ કરી આપતું હોય તો એ કાયદાનો ભંગ છે, એ તમારે કરાવી જ લેવું પડે. હવે બાનાખત છે એ બે પ્રકારના છે, એગ્રીમેન્ટ ટુ સેલ બે પ્રકારના છે. એક છે નોટરાઇઝ અને બીજું છે રજિસ્ટર્ડ. નોટરાઇઝ એવું છે કે તમે એ બાનાખતનું આખું તમારા વકીલ સાહેબ મારફતે આખું ખત બનાવડાવો, બાનાખત બનાવડાવો, પછી એ નોટરી સાહેબ રૂબરૂ એની ઉપર સ્ટેમ્પ લાગીને તમારા બંને પાર્ટીઓની સહી થાય. એટલે એ કહેવાય ને કે એક જાતનો નોટરાઇઝ બાનાખત કહેવાય, થોડો કાચો કહેવાય. પણ તમારે રજિસ્ટર બાનાખત કરાવવું પડે, તો તમારા સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જવાનું હોય કે જ્યાં સબ રજિસ્ટ્રાર સાહેબ હોય, એમની હાજરીમાં તમારી બંને પાર્ટીઓની સહી સિક્કા થાય છે અને સરકારી ખાતામાં એ નોંધાઈ જાય છે કે આ મિલકત છે એ આ વ્યક્તિને વેચવા માટે પાર્ટીઓએ સંમતિ બતાવેલી છે. અને એ બાનાખતમાંથી જો તમે કોઈ પણ પાર્ટીને ફરી જવું હોય તો બહુ જ અઘરું પડે છે. અને જો બેમાં જો કોઈ પાર્ટીએ મિલકત વેચી હોય ત્રીજી પાર્ટીને, તો બાનાખત કેન્સલ કરીને જ વેચી શકે છે. એટલે બાનાખત છે ખૂબ જ મહત્વનું છે.